એમ પોતાની જાણે ગમે એટલા ઉપવાસ કરો એનો કાંઈ અર્થ નથી, પણ ભગવાનની આજ્ઞાથી 15 દિવસે એક એકાદશીનું વ્રત કરે તો પણ એને આટલું મોટું ફળ પ્રાપ્ત થાય છે. પણ આ જીવ એવો છે ને, ડૉક્ટર કહેશે તો એ બધુંય કરશે. લ્યો, આયુર્વેદિક ટ્રીટમેન્ટ તમારે કરાવવાની હોય, અમુક ડિસીઝમાં જો કાચો આમને પાકો આમને આ બધું એસિડિટી થતી હોય ને આયુર્વેદિક ભાષામાં, તો એને શું કરાવે? એક તો રેચ આપે, પેટ સાફ કરાવે, પછી ઉપવાસ કરાવે, કરી પડાવે અને ઉપરથી દવા કરાવે, ત્યારે જીવ સાજો થાય, એનું શરીર ત્યારે સાજું થાય. તો માંદા પડે તો રેચે લે, ઉપવાસ પણ કરે, કરી પાડે અને દવા ખાય. આટલું વૈદ્યની આજ્ઞાથી કરશે. આંતરડામાં પ્રોબ્લેમ થશે તો 15 દી ખાધા વગર રહેશે બાટલા ઉપર. પણ ભગવાનની આજ્ઞાથી આ જીવ એવો અપલખણો છે, એવો અવડાઈ વાળો છે કે એ એકાદશીનું વ્રત કરે નહીં તો પરવશ થઈ અને પ્રારબ્ધ કર્મે કરીને અથવા તો રોગથી વશ થઈ અને ઉપવાસ કરવા, એના કરતાં ભગવાનના ભક્તો સુજ્ઞજનોએ ભગવાનની આજ્ઞાનો મહિમા સમજી અને એકાદશીના વ્રત કરવા એ અતિ ઉત્તમ છે. ગાંધી બાપુ પણ એમ કહેતા કે માણસે અઠવાડિયે એક ઉપવાસ કરવો જોઈએ, તો એનું શરીર સ્વસ્થ અને સારું રહે. ઉપવાસ દિને ત્યાજ્યા દિવા નિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યેન મૈથુનેનૈવ નયન નૃણામ. ભગવાન શ્રી હરિ કહે છે, અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. ઘણી વાર શું થાય ખબર છે? એકાદશી આખા ઘરના જો નકોરડી કરી હોય તો બાઈઓને એમ થાય કે હા આજ નિરાજ છે, સવારથી હાંજ સુધી કાંઈ રાંધવાનું નહીં, એટલે લંબાવી દે અને 4-5 કલાકની ઊંઘ ખેંચી કાઢે, આરામ કરી લે. તો એકાદશીનો દિવસ ઊંઘનો સ્ટોક કરવા માટે નથી, પણ ભજન કરવા માટે છે. એમ માણસોને પણ એવું થાય. આમ સામાન્ય રીતે કુદરતી એવી મેન્ટાલિટી માણસની છે. જો ચાલુ દિવસે તમે કંઈક પ્રવૃત્તિ કરતા હોય ને તો તમે બપોરે ઊંઘતા હોય તોય છતાંય ન ઊંઘો ને તો ઊંઘ નહીં આવે. પણ એકાદશીએ તમારે ભજન કરવાનું હોય તો અવશ્ય ઊંઘ આવે. ઘણી વાર તમે જો સવારથી નીકળી ગયા હોય તો સાંજ સુધી ખાતા નથી તોય ભૂખ નથી લાગતી. પણ એકાદશીએ તમને સવારમાં પૂજા કરતા હોય ને ત્યારથી એમ થાય કે અત્યારથી ભૂખ લાગી. આ એક માણસની મેન્ટાલિટી છે. એટલે એ આપણે ઉર્મિઓ ઉપર કાબુ મેળવતા શીખવું જોઈએ. આપણે ખરેખર ભૂખ્યા માણસને આમ ઊંઘ ઓછી આવવી જોઈએ, પણ એકાદશી એવો દિવસ છે કે તેથી તમારે ન સૂવું હોય તોય ઊંઘ આવે. તો ભગવાન કહે છે ઉપવાસનો દિવસ છે એ ઊંઘવા માટે નથી, પણ એ દિવસે તો જાગી અને ભજન કરવાનું છે. પ્રયત્નપૂર્વક મહારાજ કહે છે ઊંઘનો ત્યાગ કરવો. કારણ જેવી રીતે મૈથુન કરવાથી વ્રતના ઉપવાસનો નાશ થઈ જાય, એવી જ રીતે દેવલ સ્મૃતિમાં લખ્યું કે દિવસે નિદ્રા કરવાથી પણ ઉપવાસનો નાશ થાય છે.
કારણ દિવસે સૂતા હોય અને કોઈ એવું સ્વપ્ન આવે અને એમાંથી સ્વપ્ન દોષ પણ થઈ જાય તો પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એટલે ઉપવાસનો નાશ થાય. અને કાયદેસર તો ઉલટાનું એ દિવસે તો જાગરણ કરવાનું છે. મિનિમમ રાત્રિના 12 વાગ્યા સુધી એકાદશીની રાત્રિએ પણ જાગરણ કરવાનું હોય તો રાતની તો વાત બાજુ ઉપર, દિવસમાં આપણે કાપ મૂકીએ એ કેમ ચાલે? એટલે બ્રહ્મચર્ય વ્રતની અખંડિતતા રહે અને એ દિવસે આખો દિવસ અને રાતના 12 વાગ્યા સુધી આપણાથી ભજન થાય. એટલા માટે મહારાજ કહે છે એકાદશીના દિવસે તો પ્રયત્નપૂર્વક દિવસની નિદ્રાનો ત્યાગ કરવો જ. હા, જે માંદા હોય, અતિ થાકેલા હોય, બહુ પરિશ્રમ જેને કર્યો હોય, મજૂરી કામ કરતા હોય અને કદાચ એ થાકી ગયા હોય અને ઊંઘી જાય તો સમજી શકાય. પણ સામાન્ય રીતે તો એકાદશીના દિવસે કોઈને ત્યાગી કે ગૃહી કોઈને સુવાની છૂટ મહારાજ તો આપતા જ નથી. પ્રાયશ્ચિતના ઉપવાસમાં પણ દિવસે ઊંઘ તેજવી એમ લખ્યું છે. તો વ્રત ઉપવાસમાં તો દિવસની નિદ્રા મહારાજ કે અમારા ભક્તો સંતો બાઈ ભાઈ કોઈ ક્યારેય કરે નહીં. તો એ પ્રમાણે વ્રતના દિવસે નિદ્રાનો પણ પ્રયત્નપૂર્વક મહારાજ કે ત્યાગ કરવો. સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણયમ. અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેમના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા કાર્યાસ્તમનુસૃત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાન સેવારિતેશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્ય તદ ઉદિતૈવ હિ. એ જે વિઠ્ઠલનાથજીએ કરેલો નિર્ણય તેને જ અનુસરીને મહારાજ કે સર્વે વ્રત ઉત્સવ કરવા અને તે શ્રી વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ મહારાજ કે અમારા સર્વે આશ્રિતોએ કરવું. વ્રત ઉત્સવના નિર્ણય બાબતમાં મહારાજ શિક્ષાપત્રીમાં આ સૂચન કરે છે કે સર્વે વ્રતોના નિર્ણયમાં અગ્નિ અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણની પુષ્ટિ ભક્તિના પ્રવર્તક વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્ય એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ કરેલો નિર્ણય ગ્રાહ્ય રાખવો. કહેતા અન્નકૂટાદિક હોય, એકાદશી હોય, જન્માષ્ટમી આદિક જયંતીના વ્રતો હોય, ફૂલડોળાદિક હોય, એ બધા ઉત્સવો મહારાજ કે વિઠ્ઠલનાથજીએ કરેલા નિર્ણય પ્રમાણે કહેતા એની તિથિવાર પ્રમાણે આપણે પણ કરવા. પણ પહેલાં શિક્ષાપત્રી લખાણી હતી અને સત્સંગી જીવન પછી લખાયું છે. શિક્ષાપત્રી લખાણી પછી સંવત 1885ની સાલમાં મહારાજે શતાનંદ સ્વામી પાસે આસોવદી તેરસને દિવસે શિક્ષાપત્રી ગૂંથાવી. પછી એનું ભાષ્ય તૈયાર કરાવ્યું. લગભગ માગસર સુધી 5મી કે 6ને દિવસે શિક્ષાપત્રીની ટીકા જે ભાષ્ય કહીએ એ શતાનંદ સ્વામીએ પૂર્ણ કર્યું. ત્યાર પછી
સત્સંગી જીવનનું નિર્માણ થયું છે. એટલે શિક્ષાપત્રી તો 1882ની સાલમાં લખાયેલી. એટલે ભગવાને અહીંયા આજ્ઞા કરી છે કે વિઠ્ઠલનાથજીએ કરેલા વ્રત ઉત્સવના નિર્ણય પ્રમાણે આપણા તિથિવાર ગ્રહણ કરવા. પણ સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં બંને આચાર્યશ્રીએ અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજને કહ્યું કે હે મહારાજ, આ એકાદશી અને વ્રત ઉત્સવના વિધિ વર્ષ દરમિયાન જે આવે છે એ બધા વ્રતોના વિધિ અમને કહો. ત્યારે શ્રીજી મહારાજે વિસ્તારપૂર્વક એક એક વ્રતના દિવસો, એના તિથિવાર, નક્ષત્રો પ્રમાણે જે યોગ હોય એની ગણતરી કરી અને કયા પ્રકારે ગ્રહણ કરવા, કહેતા કયા દિવસે એકાદશી કરવી શુદ્ધા અને વિદ્ધા, અને કયા દિવસે જયંતીના વ્રતો કરવા, એનો વિસ્તાર કરી અને મહારાજે ઉપદેશ આપ્યો છે. અને એને શતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણમાં ગૂંથ્યો છે. ત્યારથી આપણા જે વ્રતનો વિધિ અને તિથિ ગ્રહણ કરવાનો જે વિધિ, એના માટે સ્પેશિયલી આપણા સંપ્રદાયના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નિર્ણય કહેતા વ્રતનો નિર્ણય, જેને પંચાંગ કહેવાય બીજી ભાષામાં, એ નિર્ણય અમદાવાદથી, વડતાલથી અને ભુજથી બહાર પાડવામાં આવે છે. તો એમાં જે દિવસે વ્રત ઉપવાસ બતાવ્યા હોય એ દિવસે આપણે આ વ્રત ઉત્સવ કરવા. પણ હવે આપણે વિઠ્ઠલનાથજીના ગ્રંથો છે એને રિફર કરવાની જરૂર નથી કે એને કહેલી તિથિઓની માહિતી મેળવવાની જરૂર રહેતી નથી. ત્યારથી આપણા સત્સંગી જીવન પ્રમાણે જ આ નિર્ણયો બનાવવામાં આવે છે ને એ નિર્ણય સંપ્રદાય તરફથી પ્રસિદ્ધ થાય છે અને ઘરે ઘરે લોકો રાખતા હોય છે. તો દર વર્ષે લગભગ ચૈત્ર મહિનો શરૂ થાય એ પહેલાં જ નવા નિર્ણયો આવી જાય. કારણ કે આપણા સ્વામિનારાયણ શક ભગવાન શ્રી હરિ ચૈત્ર માસમાં પ્રગટ થયા, એટલે વૈશાખના એન્ડ, ચૈત્ર ફાગણ મહિનાના એન્ડમાં નવા નિર્ણયો પ્રસિદ્ધ થઈ જાય. એ લઈ અને વળી પાછા આખા વર્ષની માહિતી એમાંથી મેળવવી. તો એ પ્રમાણે ઘણા એમ કહે છે કે તમારા બીજા કરતાં વ્રત ઉત્સવો જુદા હોય છે, પણ આપણા જે વ્રત ઉત્સવ છે એ ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞા પ્રમાણે તિથિવાર નક્કી કરી અને ઉજવવામાં આવે છે. એટલે બીજા શું કરે છે એની સાથે આપણે મતલબ નથી. આપણા ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્સંગી જીવનમાં કયા પ્રમાણેની તિથિઓ આપણે નક્કી કરી અને વ્રત ઉત્સવ ઉજવવા. એમ મહારાજ કે વિઠ્ઠલનાથજીએ કરેલી જે નક્કી કરેલી પ્રભુની સેવા રીતિ પણ ઉત્તમ પ્રકારની છે. એટલે એ પ્રમાણેના વસ્ત્ર, અલંકારો, નૈવેદ્ય સમય પ્રમાણે ધરાવવા અને ઋતુ પ્રમાણે અલંકારો અને વસ્ત્રોના રંગ આદિ પણ રાખવા. જેમ કે વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીથી થાય, ત્યાર પછી મંદિરમાં ભગવાનને હોળી સુધી, એકાદશી આવે ફાગણ સુધી એકાદશી, ત્યાં સુધી સફેદ વસ્ત્રો ધારણ કરાવે અને એકાદશીથી પૂર્ણિમા સુધી કેસરિયા રંગના વસ્ત્રો ભગવાનને ધારણ કરાવે. ફૂલડોળના દિવસે વળી સફેદ વસ્ત્રો ભગવાનને રંગે રમવા માટે ધરાવે. એમ ઉનાળાની ઋતુમાં ભગવાનને ચંદનના વાઘા કરીને ધરાવે, પુષ્પના વાઘા ધારણ કરાવે અને વિશેષ કરી અને સફેદ અને ઝીણા વસ્ત્રો ધારણ કરાવે. શિયાળાની ઋતુ હોય તો ભારે ભારે વેલ્વેટના અને મખમલના વાઘા ધારણ કરાવે કે ગરમ ઊનના વસ્ત્રો પ્રભુને
ધારણ કરાવે, શાલ આદિક ઓઢાડે. તો એ પ્રમાણે ઋતુ પ્રમાણે અને ઉત્સવ પ્રમાણેના વાઘા મહારાજ કહે છે ભગવાનને ધરાવવા. 14 હોય દિવસ તો એ દિવસે ભગવાનના વાઘાનો કલર નક્કી હોય. એકાદશીના ભગવાનને મુગટ હોય. નવમીના દિવસે સુધી નવમી એ મુગટ હોય. 12ના દિવસે મુગટ હોય. 14નો ગોપ મુગટ હોય અને પૂર્ણિમાનો મુગટ હોય. અમાસની વળી 3 સોગાળી પાઘ હોય અને ભગવાનને હથિયાર ધારણ કરાવે અંગો અંગમાં. તો એ પ્રમાણે એ જુદા જુદા દિવસના નક્કી કરેલા સ્ટાન્ડર્ડ ભગવાનના અલંકારો અને વસ્ત્રો છે. તો એ દિવસે એ પ્રકારના જ વસ્ત્ર અલંકારો ભગવાનને ધરાવવા. તો એ દિવસ પ્રમાણેના વાઘા કહેવાય. તો આ ભગવાનની પૂજા રીતિ પણ મહારાજે ત્યાર પછી શાસ્ત્રોમાં વર્ણન કરીને પણ બતાવી છે. અને વૈષ્ણવોમાં પણ આ પુષ્ટિ ભક્તિ લાલજીની સેવા એ લોકો રાખે. આપણે જેમ હરિકૃષ્ણ મહારાજ રાખીએ એમ વૈષ્ણવો જે ઘણા પાક્કા વૈષ્ણવ હોય એ હાથમાં લાડુવાળા બાલકૃષ્ણની બાલ મુકુંદની મૂર્તિ રાખે અને એની પૂજા કરતા હોય છે. અને એમાં ખરા ટેકવાળા હોય તો સોળે રહીને ભગવાનની સેવા કરતા હોય. નાના બાળકને સાચવે એવી રીતે સમયે સમયે ભગવાનને જમાડે, નવડાવે, પોઢાડે, જગાડે, વસ્ત્ર અલંકાર ધારણ કરાવી, શણગાર સરસ મજાના સજાવે. અને જે ઉત્સવો આવે તે પોતાના ઘરે પણ નાના પાયે કરે. હિંડોળાના ઉત્સવ આવ્યા હોય તો ભગવાનને હિંડોળામાં બેસાડે. રથયાત્રા હોય તો નાનકડો રથ ઘરે રાખ્યો હોય. હોળી હોય તો પિચકારીઓ ભગવાનના હાથમાં આપે, રંગે રમાડે. એવી રીતે ઘણા વૈષ્ણવો પણ આવા ઉત્સવો પોતાની ઘરે અન્નકૂટ હોય તો અન્નકૂટ કરે. એમ આપણા સંપ્રદાયમાં પણ ઘણા પ્રેમી ભક્તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખતા હોય છે. ઘણા હરિકૃષ્ણ મહારાજ ન રાખતા હોય તો પણ પોતાના ઘરે જે ભગવાનનું સિંહાસન હોય ત્યાં અન્નકૂટ આદિ ધરાવતા હોય, હિંડોળા આદિના ઉત્સવ પણ કરતા હોય છે. તો આ અન્નકૂટ, થાળ, વસ્ત્ર અલંકાર ધરાવવા અને સમયા ઉત્સવ કરવા એ ભગવાનમાં પ્રેમ વધારવાના અવલંબન વિભાવ છે. આ બધા એમ કરવાથી વિશેષ ભગવાનમાં હેતનો વધારો થાય. એટલે ભગવાન કહે છે આવી રીતે અમારા આશ્રિતોએ ભગવાનની આ સેવા રીતિ શીખવી અને એ પ્રમાણે જ ભગવાનની સેવા નિત્ય પ્રત્યે કરવી. પણ વૈષ્ણવોમાં એક તકલીફ શું છે? ઘડીક થાય ને ભગવાનને ભોગ લાગે. ભોગ લાગવા એટલે ભોગ ધરાવ્યા એમ. પણ શબ્દ જડાક એ લોકોનો આવો વિચિત્ર છે. ખરેખર ભોગ ધરાવવો એવો શબ્દ હોય તો સારું. હવે બીજા અજાણ્યા આવ્યા હોય તો દર્શન કરવા જાય ને ઘડીક થાય ને પડદા પડી જાય એટલે કે ભગવાનને તો ભોગ લાગતા લાગશે પણ અમારા ભોગ લાગ્યા કે અમારે જાત્રાની બસ નથી અને ટ્રેનનો ટાઈમ છે અને હવે તમારા દર્શન બંધ થઈ ગયા અને હવે અમારે એક દિવસ રોકાવું પડશે ને કાં દર્શનનો ત્યાગ કરવો પડશે. પણ હવે એ સંપ્રદાય પ્રમાણે સૌના શબ્દો હોય એમાં કાંઈ આપણે ખોટું લગાડવાની જરૂર નથી. પણ એ બાલકૃષ્ણની સેવા કરે છે ને એટલે એ લોકોના અંતરમાં એવો ભાવ છે કે અમારા ભગવાન નાનકડા છે એટલે નાનો બાબો કેમ કલાક રાઈને ભૂખ લાગે એટલે ખાવાનું માગે, સ્તનપાન કરે, એમ અમારા બાળ ગોપાળ થોડી વારે ભૂખ્યા થઈ જાય છે. એટલે પ્રેમી ભક્તો એના માટે થાળ લઈ આવે અને ભગવાનને જમાડે. એ પણ ભક્તિની ઉત્તમ સ્થિતિ છે.
જો ખરા પ્રેમથી જમાડતા હોય તો પછી આ તો કે ભોગ લાગ્યા અમારા તો પૂજારી થયા અને ઘડીક થઈને ભોગ ધરાવવા પડે છે, ભગવાનને ભોગ લગાડવા પડશે, એવી ભાવના હોય તો એને ઉત્તમ ભક્તિ કહેવાય નહીં. પણ આપણે કોઈ પણ ધાર્મિક વિધિ હોય ને, રીત રિવાજો હોય, એની પાછળના ખરા ભાવ તો અતિ ઉત્તમ હોય છે, પણ પછી વિપરીત રીતે સમાજમાં ઉપસી આવ્યા હોય છે, એટલે લોકોને એમ લાગે છે કે આ ખોટું થાય છે. ખરેખર જે પહેલાંના સાધુ સંતો મહંતો પ્રવર્તક હતા ને, એની તો બહુ ઉમદા અને ઉચ્ચ કોટીની ભક્તિયુક્ત ભાવના હતી. પણ પરિસ્થિતિ બદલાતા નવા જે પૂજારીઓ સેવકો મહંતો આવ્યા હોય એ પછી એને વિપરીત બનાવી દે છે. તો આવો વિશુદ્ધ ભાવ એની પાછળ રહેલો છે કે અમારા ભગવાન ઘડીક થાન ભૂખ્યા થઈ જાય છે. ઘણાને પૂજા ન કરવી હોય તો શું કે ભગવાન કાંઈ થોડા તમારા લાડવા જમે છે, એ કાંઈ તમારા આ લાડુના ભૂખ્યા છે? અનંત કોટી બ્રહ્માંડોના જીવોનું ભરણ પોષણ કરનારા ભગવાનને વળી તમે શું જમાડવાના? નાસ્તિક હોય, આળસુ હોય, આવું કહેજો કે આપણે ભગવાનને જમાડનારા કોણ? ભગવાન આપણને આપે છે ત્યારે આપણે ખાધા ભેગા થઈએ છીએ. જ્ઞાની લોકો કે ભગવાન ખાતા જ નથી, એને ખાવાની ક્યાં જરૂર પડે જ છે, માટે એને ઊંઘાડવાની જરૂર નથી. ભગવાન ઊંઘી જાય તો તમે બધાએ સેફ રહ્યો. કંઈકના ધનોત્પનોત નીકળી જાય, બ્રહ્માંડોના પ્રલય થઈ જાય, માટે ભગવાન સદાય જાગે જ છે. જેને ભક્તિ ન હોય, સેવા ન કરવી હોય, તીવ્ર વૈરાગી હોય અથવા તો શુષ્ક જ્ઞાની હોય ને, આવી દલીલો કરે. નાસ્તિક હોય, જેને ભગવાનમાં પ્રેમ જ ન હોય, એ બધાને નિરાકારવાદીઓને આવી દલીલ સૂજે. પણ ખરેખર જે ભગવાનના સાકારવાદી મૂર્તિ પૂજક ભક્તો છે, એ તો પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરે છે અને એ સેવાને ભગવાન અંગીકાર કરે જ છે. આપણને દેખાતું નથી પણ ભગવાન આપણી સેવા સ્વીકારે જ છે. જો મંદિરમાં તો શું, મહારાજે તો પ્રથમના 48માં એમ કહ્યું કે તમે પંચવર્તમાનના નિયમમાં રહી અને તમારી પૂજાની મૂર્તિમાં આવાહન કરીને જે વસ્ત્ર અલંકારો ઉપચારો ભગવાનને ભેટ આપશો ને, એ બધા જ ભગવાન પ્રેમથી ગ્રહણ કરશે. તો આપણી પૂજાની મૂર્તિમાં આપણે રોજ આવાહન વિસર્જન કરીએ, એમાંય ભગવાન આવીને ગ્રહણ કરતા હોય તો આ તો કાયમી પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ, એમાં તો અખંડ પ્રભુ નિવાસ કરીને રહે છે. મહારાજ શ્રી જેવી મહાન વિભૂતિએ જેમાં પ્રતિષ્ઠા કરી હોય એમાં ભગવાન કેમ ન હોય? એટલે એમાં ભગવાન અખંડ રહી અને આપણા અર્પણ કરેલા ઉપચારોને ગ્રહણ કરે જ છે, એવી ભાવનાથી સેવા કરવી જોઈએ. અને એવી સેવા થાય તો ભગવાન જમ્યા વગર રહે જ નહીં. ભાલ દેશની અંદર એક ગામ હતું, એક શેઠ હતા. હવે ગામમાં હરિમંદિર, શેઠ બહુ આમ ધાર્મિક અને પવિત્ર, એટલે હરિમંદિર ગામડામાં હોય, સંતો તો હોય નહીં, પછી સત્સંગીઓના ઘરેથી થાળ જાય ઠાકોરજીને, એટલે એ શેઠની ઘરેથી કાયમ થાળ ઠાકોરજીને જાય, ભગવાનને જમાડી આવે શેઠ. હવે એક દિવસ શેઠને કાંઈક બહાર ગામ જવાનું થયું, એટલે એમનો દીકરો હશે નાનો, આમ મસ્તીખોર પણ ગમે એમ તો સત્સંગીનો દીકરો એટલે સંસ્કાર તો હોય જ. બાળ સહજ સ્વાભાવિક મસ્તી તો એમાં હોય, એ અલગ વાત છે. એટલે પિતાજીએ કહ્યું કે જો બેટા જગદીશ, હા પિતાજી, બેટા તારે આજે ઠાકોરજીના થાળ ધરાવવા માટે જવાનું છે. જો તારી મમ્મી થાળ કરીને આપે એટલે તું થાળ લઈને જાજે અને ભગવાનને જમાડીને પછી પાછો આવજે. હવે 7-8 વર્ષનો આ જગો, એને કાંઈ લાંબી બીજી ખબર ન પડે, પણ એને એક જ
ખ્યાલ કે બસ મારા પિતાજીએ કહ્યું છે કે મારે ભગવાનને જમાડવાના છે. પિતાજી તો ગયા. આવે એ દિવસે સંતો આવવાની પેલી દહેશત હતી કે કદાચ સંતો આજકાલમાં પધારે, એટલે એમના ઘરવાળાને ના પાડેલી તમે મંદિર ન જાતા, બાબાને મોકલજો થાળ લઈ. એટલે છોકરો ને એનો એક ભાઈબંધ, બે જણા, એક જણાએ લોટો પકડ્યો અને જગાએ થાળ લીધો. હાથ પગ ધોઈને પવિત્ર થઈને બાબો તો આવ્યો. ફાટલા ગોઠવી અને ભગવાનને થાળ ધરાવ્યા. અને નાનો આવ્યો જગો ભગવાન આગળ આંખ્યું બંધ કરીને સિંહાસનની બહાર બેસીને થાળ બોલ્યો અને પ્રાર્થના કરી ભગવાનને કે મહારાજ જમો. 15-20 મિનિટ પછી આમ પડદો ખોલીને જોયું તો થાળ તો એમને એમ. જગાને થયું ભગવાન જમતા નથી. વળી કાકલુદી કરવા માંડ્યો, પ્રાર્થના કર્યો. પાછી બીજો થાળ ગાયો. ભગવાનને કહે છે પ્રભુ જમો, તોય ભગવાન તો જમતા નથી. જગો તો હું જાણો. ભગવાનને કહે છે પ્રભુ તમને જમાડ્યા વગર હું જવાનો નથી. 11 વાગે આવ્યો તો 12 વાગી ગયા તોય ભગવાન જમતા નથી. 12:30 થયા, 1:45 થયો. જગો કહે છે સાંભળો ભગવાન, જ્યાં સુધી તમે નહીં જમો ને ત્યાં સુધી હું ખાવાનો નથી, ભૂખ્યો મરી જઈશ. મારા પિતાજીએ મને કહ્યું છે કે ભગવાનને જમાડીને પછી તારે થાળની પ્રસાદી જમવાની છે. જગો તો ભગવાન આગળ આંસુડા વહાવતો રડવા માંડ્યો. ભગવાનને કહે છે કે તમે નહીં જમો તો હું આઈને ભૂખ્યો બેભાન થઈ જઈશ, પણ જમે એ બીજા. ત્યારે ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા અને માંડ્યા જમવા. જો થાળમાં થોડીક પ્રસાદી રહી, શીરો બનાવ્યો હતો, દાળ ભાત રોટલી શાક ને શીરો. તાર જગાએ હાથ પકડી લીધો ભગવાનનો. ભગવાનને કહે છે મહારાજ બધું તમે જાગી જાયશો તો પ્રસાદી ક્યાંથી મળશે? માટે મારા પિતાજીએ કહ્યું છે કે ભગવાનની પ્રસાદી તું જમજે, માટે આટલું રહેવા દ્યો. ત્યારે ભગવાને પ્રસાદી રાખી, પછી હાથ મુખારવીને ધોઈ અને ભગવાન પાછા મૂર્તિમાં સમાઈ ગયા. અને જગો તો નાચતો કૂદતો માથા ઉપર થાળી લઈ અને ઘરે આવ્યો. એની માને તેમ કે આ ગાંડો છે, ભગવાનને જમાડ્યા ન જમાડ્યા થાળ ખાઈને ક્યાંય રખડતો હશે. રાહ જોવે બિચારી કે હજી કેમ જગો આવ્યો નહીં, હજી કેમ આવ્યો નહીં. ત્યાં તો જગો આવ્યો. થાળ ખોલીને જોવે. એની માને એમ થયું કે આ છોકરો મંદિરમાં જ ખાઈ ગયો લાગે છે બધું. જગાને કહે છે બેટા આ થાળ કેમ અધૂરો? ત્યારે કહે છે માં ભગવાનને જમાડ્યા, એ તો બધું જમી જાય, હવે બે સાનો માનો. ભગવાન એમ અરે માં ભગવાન જમતા નહોતા, તારી વાત સાચી, પણ હું તો પલાઠી વાળીને ત્યાં બેસી ગયો. ભગવાનને કહી દીધું કે તમે નહીં જમો તો હું ભૂખ્યો મરી જઈશ. માં 11 થી 1:45 વાગ્યા સુધી પ્રાર્થના કરી અને મેં કહી દીધું કે હું જમીશ નહીં, ભૂખ્યો મરી જઈશ. પછી ભગવાને જમવાનું ચાલુ કર્યું. એ તો બધું જમી જતા. આ તો મેં હાથ પકડીને આટલી પ્રસાદી રાખી છે, નહીતર કાંઈ રહેવા દેત નહીં ભગવાન. એની માં તો રાજીના રેડ થઈ ગઈ કે મારા જગાની ભક્તિ સાચી. પછી તો એ શિરામણી પ્રસાદી હતી, બીજો જે શીરો હતો એમાં ભેળવી દીધી ને આખા ગામમાં વાત વહેતી થઈ કે જગાનો થાળ ભગવાન જમ્યા, ભગવાન જમ્યા. આખું ગામ પ્રસાદી લેવા આવ્યું. અને આ શેઠ શેઠાણી તો ધનાઢ્ય હતા અને ભક્ત હતા, એટલે આખા ગામને થોડી થોડી પ્રસાદી શીરાની આપીઓ. અને આ બાજુ બરોબર 2-1 વાગે શેઠને આવવાનું. દૂરથી ઘરની આજુબાજુ માણસો જોયા, પેટમાં ફાળ પડી કે જગાએ કાંઈક કર્યું લાગે. થાળ હરખો કર્યો નહીં હોય એમાં આ સત્સંગીઓ બધાએ વઢવા આવ્યા લાગે, કાંઈક ઝઘડો થયો હશે. શેઠને બિચારાને ચિંતા વાધી. ત્યાં તો એક જણે દોડીને સમાચાર આપ્યા કે શેઠ ભગવાન આજ મૂર્તિમાં. અરે શું થયું?
ત્યાં તો જગો આવ્યો, પિતાજીના પગમાં પડ્યો. પિતાજીને કહે છે, પિતાજી તમારી આજ્ઞા પ્રમાણે ભગવાનને હું જમાડી આવ્યો. શું કર્યું તારે? કે ભગવાનને થાળ. ભગવાન જમ્યા? તો કે હા. શેઠ કે ગાંડા ભગવાન જમતા હશે? અરે ના, શું જમે? ભગવાનને જમાડીને લાવ્યો ને હાલો તમે સારું કર્યું ટાણે આવી ગયા, ને કે પ્રસાદી ખાલી થઈ જાત. લ્યો આ ચમચી પ્રસાદી તમારા માટે વધી છે, આ શીરાની પ્રસાદી લ્યો. ત્યારે શેઠની આંખમાંથી આંસુ આવ્યા કે અમે તો ભગવાનને થાળ કરતા હતા પણ પ્રત્યક્ષ ભગવાન કોઈ દી જમ્યા નહીં. મારા દીકરાએ તો એક દીમાં રેકોર્ડ સ્થાપ્યો. પહેલે જ દિવસે જમાડવા ગયો અને ભગવાનને પ્રત્યક્ષ પ્રમાણ જમાડ્યા. એની પાછળનું કારણ ભગવાન છે ને નિર્દોષ બાળકના ભાવ જોઈને પ્રસન્ન થાય છે. એટલે એનો આવો વિશુદ્ધ ભાવ જોઈ અને ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને જમ્યા. જીવબા લાડુબા લાલજીની સેવા કરતા તો એભલ બાપુ ખીજાણા. ત્યારે જીવબાએ ભગવાનને પ્રાર્થના કરી તો દૂધનો કઠોરો હાથો હાથ ભગવાને ઉપાડીને પીધો અને એભલ બાપુના પગમાં છૂટો માર્યો છે. એભલ બાપુને નિશ્ચય કરાવી દીધો કે જીવબાન લાડુબાની ભક્તિ સાચી છે, એ મારા પરમ ભક્તા છે, માટે એને હે બાપુ તમે હેરાન ન કરશો અને સાસરે મોકલશો નહીં. તો આમ જો આપણા અંતરનો ભાવ સાચો હોય ને તો ભગવાન મૂર્તિમાંથી પ્રગટ પ્રમાણ જમે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ નિર્વિવાદ વાત છે. કદાચ મૂર્તિમાંથી પ્રગટ ન થાય તો મૂર્તિમાં રહીને પણ આપણા ભાવ એ ભગવાન ગ્રહણ કરે જ છે. માટે મહારાજ કહે છે મૂર્તિમાં પ્રતિમા ભાવ ટાળી અને આ પ્રત્યક્ષ પ્રમાણ મહારાજ છે એમ માની અને તમારે ઠાકોરજીની સર્વ પ્રકારે સેવા વિધિ પ્રમાણે સમય અને ઋતુને અનુસાર અને ટાઈમ પ્રમાણે મહારાજ કહે છે કરવી. દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપે યથાશક્તિ ભાવ્યં દીનેષુ વત્સલૈઃ. ભગવાન શ્રી હરિ કહે છે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. ભગવાન આજ્ઞા કરે છે કે અમારા આશ્રિતોએ યાત્રા કરવી. એમાં મહારાજે દ્વારિકા આદિક જે તીર્થ એમ શબ્દ વાપર્યો. એનું કારણ ભગવાન સૌરાષ્ટ્રમાં નિવાસ કરીને રહેલા અને સૌરાષ્ટ્રમાં એ વખતનું પ્રધાન કોઈ યાત્રા સ્થળ હોય. આપણે હિન્દુઓમાં 4 ધામની યાત્રા કહીએ તો એ 4 ધામ આવેલું એક દ્વારિકા એ નજીક થાય. એટલે મહારાજે સ્પેશિયલ વર્ડ્સ દ્વારિકાનો ઉપયોગ કર્યો છે. પણ એનો મતલબ એમ નથી કે દ્વારિકાનો જ મહિમા છે અને બીજા ધામનો નથી. પણ દ્વારિકા એ વિસ્તારમાં મોટું યાત્રાનું સ્થાન ધામ કહેવાય. એટલે ભગવાને દ્વારિકા આદિક તીર્થને વિશે એમ યાત્રા કરવા જવું એમ કહ્યું.
જો મહારાજ ઉત્તર પ્રદેશ બાજુ હોત તો વળી બદ્રી કેદારનો ઉલ્લેખ કરે છે. સેતુબંધ રામેશ્વર બાજુ હોત તો એનો ઉલ્લેખ કરે છે. અને કન્યાકુમારી બાજુ હોત તો એ યાત્રા સ્થાનનો ઉલ્લેખ કરેલો હોત. એટલે દ્વારિકા એમ કહ્યું એટલે કેવળ દ્વારિકાનો જ મહિમા છે અને અન્ય તીર્થધામનો મહિમા નથી એવું માનવું નહીં. દ્વારિકા એટલા માટે કે સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જે ગુજરાતના હોય એ બધાને દ્વારિકા નજીક પડે. એટલે 4 ધામની યાત્રા જેનાથી શક્ય ન હોય એ દ્વારિકાની યાત્રા કરે એવો ભગવાનનો એની પાછળ ભાવ છે. બીજું પણ એક કારણ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી 5 વર્ષ સુધી પ્રભુ ગોકુળમાં રહ્યા, 6 વર્ષ પ્રભુ વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ સુધી મથુરામાં રહ્યા અને 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકામાં રહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષ લીલા સ્થાન કહીએ તો એ દ્વારિકા છે. એટલે વૈષ્ણવોમાં દ્વારિકા છે એને મુખ્ય તીર્થ સ્થાન કહેવામાં આવે છે કે ભગવાને પોતાના જીવનકાળ દરમિયાનના 100 વર્ષો તો કેવળ દ્વારિકાને વિશે લીલા કરી છે. દ્વારિકા નામ કેમ પડ્યું એનું એમ મનમાં સવાલ થાય તો જરાસંધ અને કાળ યવન આ બંને એક સાથે ચડાઈ કરીને આવ્યા. એટલે ભગવાને જાણ્યું કે હવે આ 2 સાથે લડવામાં આપણી પ્રજાનું રક્ષણ થશે નહીં. એટલે ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી અને રાતો રાત સમુદ્રને વચ્ચે ભગવાને આ દ્વારિકાનું નિર્માણ કરાવ્યું. સોનાની દ્વારિકા આખી. અને ઊંઘમાં સૂતેલી સર્વે મથુરાની પ્રજાને ભગવાને લઈ અને સીધી દ્વારિકામાં મૂકી દીધી. હવે નાના નાના મકાનમાં રહેનારા આ બધાને મોટા મોટા મહેલો મળ્યા અને જબરજસ્ત મોટું દ્વારિકા નગર મળ્યું. એટલે ઉઠ્યા પછી બધાને દરવાજો ન મળે. દ્વાર ક્યાં એમ બધા બોલવા માંડ્યા. એટલે આ નગરીનું નામ પડી ગયું દ્વારકા. દ્વારૈહિ કાયતિ ઇતિ દ્વારકા. આવી રીતે દ્વાર ક્યાં છે એમ બધા બોલ્યા એટલે એનું નામ પડ્યું દ્વારકા. પ્રશસ્તાની દ્વારાણી સંત્યાસ્યામિતિ દ્વારિકા. કહેતા જેના દરવાજા અતિશય પ્રશંસનીય, કહેતા વખાણવા લાયક છે એવી જે નગરી એનું નામ પણ દ્વારિકા. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ 16,108 રાણીઓ સાથે એટલા મહેલમાં 100 વર્ષ સુધી રહ્યા. એવું આ પવિત્ર વૈષ્ણવનો તીર્થધામ મહારાજ કે દ્વારિકા એ આદિક બીજા તીર્થોની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. કહેતા અશક્ત હોય તો કેવળ દ્વારિકાની યાત્રા કરવી અને જો શક્તિમાન હોય, પૈસે ટકે અને શરીર સામર્થ્ય કરીને તો 4 ધામની યાત્રા કરવી. તો યાત્રા કરવા ઘણા નીકળે તો યાત્રા સામાન્ય રીતે પાપને ધોવા માટે હોય. શેના માટે હોય? એક મુખ્ય કારણ છે આપણા પાપ ધોઈ અને પવિત્ર થવા માટે. બીજું
ભગવાનના જે પુરાતની લીલા સ્થાનો છે, સંતો મહંતોના જે પવિત્ર જન્મ સ્થાનો કે સાધનાના સ્થાનો છે, એનું આપણને દર્શન થાય. ભગવાનની એ જે મૂર્તિઓ છે એનું દર્શન કરી અને એનું ધ્યાન સ્મરણ ચિંતન કરી શકાય. તીર્થ સ્થાનોમાં વસતા મોટા પવિત્ર એકાંતિક સંતો એનું દર્શન અને એનો સમાગમ કરીએ તો આપણને વિશુદ્ધ જ્ઞાન પ્રગટે, સંસારમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનમાં પ્રેમ થાય અને પરિણામે આપણું આત્યંતિક કલ્યાણ થાય. આવો આશય આપણો યાત્રા કરવા જવા પાછળનો છે. હવે એ આશયને છોડી અને બીજા કાર્યો જો યાત્રા દરમિયાન કરવામાં આવે તો યાત્રાનું ફળ એને મળે નહીં. ઘણા તો મનોરંજન માટે, ફરવા માટે યાત્રા કરવા જતા હોય છે. તો યાત્રાના સ્થાનો છે, તીર્થ સ્થાનો છે ને, એ ફરવા લાયક સ્થળ નથી. ત્યાં જઈને ભગવાનની ભક્તિ કરવાની હોય. એટલે ભગવાન કહે છે વિધિપૂર્વક તીર્થયાત્રા કરવી. જો એમને એમ જાય ને, એ તો જેમ ઘાંચીની ઘાણીએ બળદ જોડ્યો હોય ને આટા ફરે, એમ આટા ફરીને પાછા આવ્યા કહેવાય. બળદ તો હજી હારો ઘાણીએ ફરતો હોય તો કોઈનું કાંઈ ખાઈ જતો નથી, કોઈને શીંગડું મારવા જતો નથી, નવા પાપ તો નથી કરતો, કેવળ મહેનત જ કરે છે. પણ આ જીવ તો તીર્થ સ્થાનમાં જઈ પુણ્ય સંપાદન કરવાને બદલે પાપના ભારા બાંધીને આવે. એક તો વિધિપૂર્વક યાત્રા ન કરે અને ઉપરથી દોષો અને અવગુણ જોવે, અને બીજા ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં ન રાખી અને પાપ વધારે. એટલે ભગવાન કહે છે વિધિપૂર્વક યથાશક્તિ દાન દક્ષિણા કરી અને યાત્રા કરવી. તીર્થયાત્રા કરવા જાય અને 2 ટાઈમ જમે તો એને 3જા ભાગનું ફળ મળે. ઘણા તો તીર્થમાં ગયા હોય તો વેપાર કરતા આવે, સોદા. દક્ષિણમાં ગયા હોય તો સિંદરી મળે ને, ત્યાં સસ્તી મળે, નાળિયેર બાજુ બહુ થાય એટલે સોપારીના, નાળિયેરના, કાજુના એ બધા સોદા કરતા આવે કે ભાડું નીકળી જાય. 4-5 ટ્રકનો ઓર્ડર આપી આવે, બધા દર્શન કરવા ગયા હોય ત્યારે આ બજારમાં પહોંચી ગયો હોય કે હું આવું છું 2 કલાકમાં ઉતારે. તીર્થયાત્રા એક બાજુ રહે અને ત્યાં પણ રૂપિયા કમાવાનો જેનો આશય હોય, તીર્થમાં જઈને વેપાર કરે. ઘણા લેતા આવે, કાજુ લેતા આવે, જો 1 બેગ ભરીને 20 કિલો. ત્યાંથી સસ્તા મળે ને અહીંયા આવીને મોંઘા ભાવના વેચી દે ને ભાડું કાઢી લે. આખા યાત્રા દરમિયાન બધાને એની બેગ નડે, જેટલા યાત્રાળુ હોય બિચારા બધા હેરાન થાય. આટલી વજનદાર બેગ ઉપાડવીને ઉતારવી, બિસ્તરા મૂકવાને હોય ત્યાં જગ્યા રોકે, છતાંય બીજા કોઈ યાત્રાળુનો વિચાર કર્યા વગર પોતાનો સ્વાર્થ સાધે અને વેપાર કરે છે. તો આવા વેપાર કરનારાને પણ 3જા ભાગનું જ ફળ યાત્રાનું મળે. પ્રતિગ્રહ કરે, કહેતા ત્યાં જઈને દાન દક્ષિણા જો લે તો એને કોઈ ફળ મળે નહીં. વાહનમાં બેસે એને અડધા ભાગનું ફળ મળે. વાહનમાં બેસીને યાત્રા કરે અને 50% ફળ પ્રાપ્ત થાય. છત્રી જોડા રાખે, પગપાળા ન ચાલે અને આ બધા સાધનો રાખીને યાત્રા કરે અને 4થા ભાગનું ફળ મળે છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. કહેતા તીર્થયાત્રા દરમિયાન તપપરાયણ થવું જોઈએ. પગપાળા ચાલી, ટાઢ તડકો વરસાદ સહન કરી, ભગવત સ્મરણ કરતા કરતા તીર્થ સ્થાનોમાં વિચરણ કરવું જોઈએ. પણ આજ તો તમે જુઓ ને, અંબાજીના સંઘ નીકળે, ડાકોરના સંઘ નીકળે, પછી ખંભે રેડિયા લટકાડ્યા હોય, હાથમાં માતાજીના ઝંડા હોય, ધજા ચડાવવાની હોય ને,
10-12 જણા હાલ્યા જતા હોય જુવાની આવો અને ખંભે પિક્ચરના ગીતો વાગતા હોય રેડિયામાં અને મસ્તીમાં ચાલ્યા જતા હોય તો એમ મનોરંજન કરતા કરતા જાય. પાછા રસ્તે કોઈ બેનું દીકરી નીકળે તો એની છેડતી કરે. 10-15 ભેગા હોય એટલે કોઈને બીક ન હોય. તો એવાને પણ કોઈ ફળ ન મળે, ઉલટાનો પાપ લાગે. માટે ભગવાનનું ભજન કીર્તન કરતા કરતા તીર્થયાત્રા કરવી જોઈએ. એટલે તો સ્વામી જુઓ, તમે જાત્રામાં જવાના હોય એને ઢોલકી આપે, કીર્તનાવલી આપે, મંજીરા ને એ બધા સાધનો લઈ દે અને સાથે ચેષ્ટાની ચોપડીઓ આપે, વચનામૃત આપે, બીજી એકાદ પુસ્તિકા આપે. એમ કે તમારે સમયે સમયે કથા વાર્તા, ભગવાનની આરતી, નિયમ, ચેષ્ટા બધુંય કરવો અને બાકીનો ટાઈમ ધૂન કીર્તન કરવા ઢોલકા વગાડીને. અને દર્શનના સ્થળો આવે ત્યારે દર્શન કરવા, જેથી કરીને બીજી કોઈ ગ્રામ્ય વાર્તા કોઈ કરે નહીં અને ભગવાનના ભજનમાં જ એનો સમય તીર્થયાત્રા દરમિયાન વીતે. આટલા રૂપિયા ખર્ચીને 10,000 ટિકિટ અત્યારે થતી હોય છે ખાવા પીવા હાથે. તો 10,000-12,000 રૂપિયા ખર્ચીએ, મહિનાનું આપણે ધંધામાં વેકેશન પાડીએ અને યાત્રામાં કષ્ટો સહન કરી અને યાત્રા કરીએ અને પછી જો ભગવાનનું ભજન ન કરીએ અને પિક્ચરના ગીતો જ વગાડીએ, એમાં વળી 2x2 વિડીયો કોચ હવે તો બધા ભાડે કરે. પણ કોઈને એમ નથી થતું કે યાત્રાએ નીકળ્યા છીએ તો ચાલો ભગવાનના ધાર્મિક પુસ્તકો વાંચી અને સમય વિતાવીએ, કે કીર્તન કરીએ, નામ સ્મરણ કરીએ, માળા ફેરવીએ, જાપ જપીએ. દરિદ્ર બ્રાહ્મણ હોય, જેની પાસે પૈસા જ ન હોય, ગરીબ હોય સાવ, અને એ ક્યાંક પ્રતિગ્રહ કરે કહેતા દાન લે